બધી માયા મૂડી મેલીને એ ખાલી હાથે જાવું પડશે. એક શ્લોકની અંદર બહુ મહત્વની વાત બતાવી કે ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે ભાર્યાગ્રહ દ્વારી જનાઃ શ્મશાને. સમજો મારા બાલ બાપ, કથા એવું કહે છે, શ્લોક એવું કહે છે કે ધનાની ભૂમો ભેગું કરેલું ક્યાં પડ્યું રે? આપણા ઘરમાં, બેંકમાં ન્યાન જમા રે. પસવહ ગોષ્ઠે, પેલા સમયમાં પશુ પાળતા હતા. અત્યારે ગાડીઓ આપણી જે હોય આપણા બરાબર ને, ગેરેજમાં પડી હોય તો ગાડીમાં કોઈની અંતિમ યાત્રા કાઢે નહીં, ગાડીઓ પડી રહે ત્યાં ત્યાં. પશવહ ગોષ્ઠે, પશુ ગમાણે ને ગમાણે બાંધેલા રહી જાય. ભાર્યા ગ્રહ દ્વારે, પત્ની ક્યાં સુધી આવે? ગામના જાપા સુધી, ત્યાંથી પાછી વળી જાય. અને પરિવારના પુરુષો ક્યાં સુધી આવે? જનાહા શ્મશાને, પુરુષો ક્યાં સુધી આવે? શમશાન સુધી આવે. તો પછી મારીને તમારી હારે શું આવે? તો એક જ શબ્દોમાં સમજાવી દઉં, કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. મારું તમારું કર્મ મારીને તમારી સાથે આવે છે. માટે બાપ, કર્મની જે આ વાત છે એ કર્મનાથી જ હું તમે ઉજળા છે. જે પણ ભોગવો છો એ કર્મનું છે.